હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ડિક્સ વ્હીલ્સ. અને આજે મારા પપ્પાનો બર્થડે છે, તો આજનો બ્લોગ આપણો પપ્પાના બર્થડે પર છે. પપ્પા માટે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ લીધી છે. તો મતલબ આજે ફેમિલી બ્લોગ છે. તો જેવું કે મેં તમને પહેલાં જ કીધું હતું કે ફેમિલી બ્લોગ આપણા ગુજરાતીમાં રહેશે, બાઇકિંગ બ્લોગ્સ બધા આપણા હિન્દીમાં રહેશે. તો આજનો બ્લોગ પણ આપણો ગુજરાતીમાં રહેવાનો છે. અને પપ્પા માટે આપણે આ સરપ્રાઈઝ ગિફ્ટ પણ તૈયાર છે. પપ્પાને કોઈ આઈડિયા નથી આ ગિફ્ટનો, જે મેં 2 દિવસ પહેલાં જ સ્પેશિયલ લોકોને બોલાવીને આ ગિફ્ટ પેક કરાવેલી છે. નામ આપણે લખાયું છે વીરાનું, તો વીરા આપશે ગિફ્ટ. તો પપ્પાને લોકો આપણા ઘરે આવી ગયા છે નીચે, તો હું હવે જઈ રહ્યો છું નીચે. આટલી વાર ઉપર હતો, થોડું કામ ચાલુ હતું, તો નીચે જાઉં છું. પપ્પાને બર્થડે વિશ કરીએ. આપણે નાના હતા ત્યારે મતલબ જ્યારે પપ્પા આપણને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપતા તો આપણી મતલબ ખુશીનો કોઈ પાર ના રહેતો. પણ આજે જ્યારે પોતે આપણે મોટા થયા, કમાતા થયા, તો આજે હવે જ્યારે પપ્પાને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ, તો હવે સમજાય છે કે એ ટાઈમે જે આપણે ખુશી મળતી એના કરતાં પણ 10 ગણી ખુશી હવે મળે છે જ્યારે આપણે આપણા પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપી રહ્યા છીએ. હું બહુ જ એક્સાઇટેડ છું પપ્પાને ગિફ્ટ આપવા માટે, સરપ્રાઈઝ ગિફ્ટ. અને આ જે વસ્તુ છે આમાં એ પપ્પાની મોસ્ટ ફેવરેટ વસ્તુ છે અને પપ્પા ક્યારના લેવાનું વિચારતા હતા. તો આજે મને મતલબ એ ટાઈમ મને માઇન્ડમાં હતું કે પપ્પાના બર્થડે પર હું અમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. તો ચલો નીચે જઈએ અને પપ્પાની બર્થડે કેક કટ કરીએ અને પછી સરપ્રાઈઝ ગિફ્ટ આપીએ. તો ગાઈસ જોડાયેલા રહેજો વિડીયોમાં, મજા આવશે. અને તમે પણ જ્યારે પણ મોકો મળે ત્યારે આ રીતે પપ્પાને ગિફ્ટ આપતા રહેજો અને જોઈએ પપ્પાના એક્સપ્રેશન કેવા મળે છે, પપ્પાની ગિફ્ટ ગમે છે નથી ગમતી. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. જાય છે કોની ગિફ્ટ? દાદાની. શું છે દાદાનું આજે? શું છે? કેટલી મોટી ગિફ્ટ છે? ગિફ્ટ ઊભી રહી, કહેવાનું નહીં. અંદર શું છે નહીં કહેવાનું. હા, શું કીધું? બની જણા જાઓ ઉપાડી દે બીજા. ચાલ તો ગાઈઝ હવે ગિફ્ટ આપી રહ્યા છીએ અને પપ્પા હમણાં ઓપન કરશે, જોઈએ એક્સપ્રેશન. ચલો હવે આપી દો. ચલો લે. પકડા મોટા
મસ્ત હા મારે જોઈતી હતી એવું મળી ગયું. તો ગાઈઝ બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે, કેક કટિંગ કરી લીધી અમે. પપ્પાની બંને ગિફ્ટ પપ્પાને બહુ ગમી, બંને એમને યુઝફુલ થાય એવી છે. તો હવે જઈ રહ્યા છીએ બહાર ડિનર કરવા માટે. તો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા આપણે સ્ટોપ કરીએ. અમે બહાર ડિનર કરવા માટે જઈ રહ્યા, તમે પણ પોતાના ઘરે જમી લેજો, શરમાતા નહીં.